રામ રામ જય માતાજી બધાને. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? મજામાં જ હોય ને. આવતા રહ્યો અમે આવી ગયા છીએ અત્યારે જો ગંજી કડબ ની ગંજી કડબ જ કહેવાય ને દેશી ભાષામાં કડબ. કડબ તો કડબના મોટા મોટા પૂરા લઈને અને આપણે વાળો બનાવીને ત્યાં ઊભા રાખી દઈશું. કા એટલે ઊભા રાખી દઈ બબે લાકડા બાંધતા ને ઊભા રાખી દે પૂરા ઊભા રાખી એટલે અને આમ પછી બાંધી દોરી વારો ગમે એટલે હાઈ ક્લાસ મજાનો મોથ થઈ જાય ઢોરાને ભેહુનો મોથ. એટલે ભેહુનો મોથ ને જો જમાવટ કરી દેવી છે. અને પૂરો પડે ટાઈટ તો જો કે જેટલી બધી નથી પડતી. પડી નહીં ને વાળો ટાઈમ કરવાનો ટાઈમ નતો બનાવવાનો. હા ટાઈમ હતો ને પણ તો હવે નવરા થયા એટલે હવે કીધું વાળો બનાવી નાખી. અને પારા મોટા મોટા પૂરા નાની મોટી બે ફેરી છે ને તો મોટા મોટા લાંબી લાંબી કડબ આવડી હોય ને એને પારો બાંધીને લઈ જઈશું ને પછી જો તમે ગોઠવી હાલો આપણે કરી દઈશું. બે ત્રણ ફેરા પારા પેલા નાખી દઈશું. હા થોડાક નાખી દેવાનું લાગે. હા થોડાક નાખી આવી પછી ગોઠવશું. આવડી ગોઠવી છે ને મોટી બહુ કડબ હોય ને તો એવડી ગોઠવી પડે ને ખરખું આવે ને. મમ્મી પલરી બહુ જ સારી મેચ થતી કા નીચે પૂરા હતા. હા એ તો આપણે વાત થઈ જ ગઈ. હા પણ તોય પાછો તાર નીણ ઉપાડી એટલે પાછો મોઢામાં તોય શબ્દ આવી જાય. નીણ કારે થઈ ગઈ છે. ભેંસું સામું જો હે કે નીણ નાખવાની છે કે શું કરે છે ખડખડ કરે નાખી ખડખડ થાય લઈને આવે કે હવે શું કરે રે બહાર લે કોઈ ઉપડશે નહીં. હેઠા મેલ દઉં આ મૂકી દો બીજો ખડકી વાળજો સારો. આમ તો અહીંયા વારા છોડી વેરે ને વાંધો નહીં આવે. નકર તો અહીંયા પાછું ફેરવણી કરવી પડે બદલાવવું પડે વારા ઝટકા ના હતા ને. હા કમ્પ્લીટ વજન નાખીને આવીશ ને. હા અહીંયા લાંબા લાંબા હાલો હવે હે ને એ નાખી આવે ને આપણે એક બીજો પારો ખડકીને રાખી દઈએ. મૂકવાનું થશે તો હવે જો અહીંયા આવી રીતે આમ મેલી ભેંસ ને એમ કે મને નેણ નાખવા લાય આટલી રાતે કે છૂટી જાય ને તો ખાવા થાય. કસરત એટલો હને હળી જાય ને નેણ વરસાદ ને એટલે આમાં જેવું તેવું ખોલું રીશે એટલું કરી હાલશે હાલે. હા ઓલા કરતા તો હાલે આ થોડું થોડું રે પૂરો જાજો હોય ને એટલે હેઠે મૂકે પાછ નાનકા પૂરા હી હરખા ન આવે નકર તમે ઊંસો એટલો ઉડે ને આખું નથી ખુલતું. એક પૂરો લેતો ને ના આવ નહીં હાલશે હું રાખી ભેંસું ખાવું છે ખાય છે ને ખૂંટિયા ને મજા આવશે ખાવાની. ભાગમાં હશે ખાય છે કોનું કોનું ભાગ નું એ ન ખબર પડતી કા અત્યારે થોડા પારા જોઈશે હમણાં હે ને મેલી દે હમણાં થઈ જાય હમણાં વાળો હે. રામ જય માતાજી ને હવે જો અડધો વાળો તો પૂરો કરી નાખ્યો અને થોડાક પૂરા નાના લાયા છે. 2-3 ગાંહડીમાં નાના પૂરા લાયા એટલે હેઠે જો એટલામ રહી ગયા અને ઉપર રાખવાના છે ને જે તો જોઈશે એટલે અહીંયા સુધી કરવાનું છે. એટલે જાજાત નહીં જોઈએ એકાદ લગભગ ગાંહડી જોઈશે ને હું જો કારો કાશી બેસી ગયો છે એની બાજુ કોપી પાડીને નાખી દીધો એટલે એ પછી હું ન કરે ને કાંઈ ઢગલો કરી નહીં નો એ પાછી
કડી કામ લાંબુ કરશે મોટું ને હવે જો મારા પપ્પાને મૂકવા માંડ્યા પુરાની બાપા જો નાય હે નવાય તો નહીં આખું તો પણ હાથ પગ ને એવું ધોઈ નાખે અને પટ્ટી હે ને જો આ નળીની પટ્ટી યા એકવાર ઉખડી ગઈ હતી પાછી બીજી સોયડી હે એ થોડી થોડી ઉખડી ગઈ હવે બીજે છે નો અડાળાય પાણી એટલે ના હે બાપા ના જે જ ના આવી હવે આવશે 1 કલાકની વાર રહી 4:30 થયા છે જો ઘડિયાળમાં એને પડે ને થારું નકર તો 1 પગ તો દુખે 2 પગ હાલી નહીં પછી કે પગ તો નહીં લારે પૂરો બાકી પડે તો પૂરો પડે પૂરો હું પડું આમાં કાંઈ ઉનાળો નીકળે હા હે એ ના માથે નો નાખતા થોડા ઘા કરી નાખ લે બગલા આવી ગયા તા આ રહ્યા એન બાજુ આ રહ્યા મારા પપ્પાની જો જયડા કાપવા આયા હે માથે થોડા ગેડા નાખ દે ને તો ખૂંટિયાની બધી નો નકર તો બધી નીણ ખાઈ જાય માથે ને બાંધવાના એમ ને વાળો રહ્યો ને છત્તી બાજુ રાખવાનો પછી વારો માથ બાંધ દેવાનો નેણ રાખીને માથે જયડા રાખજો એટલે આ ઈ પણ પૂરા માથે જ થાય ને રેટિયા ઢોરા રહ્યા ને નેણ નો ખાય એટલે જો આ બાવરા આપણે આ બે બાવરા ઈન હાટું જ રાખ્યા હે પારો રાખી દે ને થોડી ઓછી ખાય નકર કાંટા લાગે એટલે ભાગે તોય ખાય છે ખરાબ ઓછી અરે આમ થોડાક 1 મહિનો થાય છે ને તા મોટા બખા કરી નાખશે ધાર્યું દીએ જો આટલો રહ્યો ડાયરો કાપી નાખીને ત્રીજી ડાયર કાપવાની ચાલુ કરી દીધી હે ફટાફટ 4-5 ડાયરો કાપી લઈ પછી આપણે થોડુંક આગળ વધી એટલે આગળ એક બાવરામાં થોડીક ડાયરો હતી કંઈ કાપી લઈશું ધાર્યું હે તો મજા આવે કાપવાની કા કુવાડા કરતા કુવાડામાં હાથવાની બીક લાગે ટૂંકો હાથ હોય ને આમાં હાથ આમ લાંબો હાથ કરીને કાપીને તો ડાયર કપાય સાયલ હલવાઈ જાય ડાયર કપાઈ જાય સાલ કપાત શીકણી હોય ને એટલે હાલો કપાઈ જાય ફટાફટ અમારે મોહનભાઈ જો અહીંયા જયડા લઈને ટેડીને જો ઓલા કાણે ઘરે લઈ જાય છે હવે ભાઈને ગાડી કરવાની નહીં ગાડી કરશે ને હા જો ગાડી કાપી નાખી હે તો હું મોહન ટેડી ની ઘરે મૂકી આવી ત્યાં થોડીક ડાયરું પાછી કાપીને તૈયાર રાખે એટલે અમે થોડીક લઈને ઘરે મૂકતા આવી હાલો આમ જવા દે હો જયડા એટલે મૂકતા હમણાં પાછા આવી માં દીકરો બી વળી અહીં કંઈક વાહન નીકળશે ને તો કાંટા વળી કોકનો પંચર પડી જાય એટલે તો હવે જો થઈ ગયો આપણો વાળો કમ્પ્લીટ આમ એક સાઈડ ઓઇલ પર નથી કર્યો પણ એ બહુ ટાઈટ પડે ને તો જો ઓઇલ પર કરશે ઓઇલ પર બધે હાલે બાજવાનું હાલે ને બધે હાલે મોડું થઈ ગયું એટલે પછી બાજવાનું થઈ જાય ને એ તો બધે થાય જે કામ હતું બાકી કામ જાજા ફેરા થઈ જાય ને એટલે થોડું હોય તો જલ્દી થઈ જાય ને બાજવાનું થતું જાય બધું બે કામ થાય ઓઇલ પર જો એક સાઈડ બાકી છે બતાવી બહુ આમ થી પવન આવશે ને તો પછી એ બાજુ બુરું હે ને કાંઈ બુરું નથી અત્યારે કાંઈ કરવું હે નહીં બહુ ટાઈટ પડે ને તો આટલો કર્યો કમ્પ્લીટ બપોરે આરામ કરી ના નડી હા નકર તો વેલો થઈ જાત આરામ તો કડીક કરવો જોઈએ ને થઈ કવે એટલે કડીક હોઈ ગયો તો થઈ ગયો આપણો વાળો કમ્પ્લીટ હલો જે નીણ લેવા જવાની છે વાસીદું કરવાનું છે કામ ઘણું બધું બાકી હાલ પેલા નીણ લઈ આવી બીજું તો થાય નીણ લઈ આવી હું મોહન નીણ લઈ તું કર નાખ વાસીદું મોહન દીવા અગરબત્તી કરી નાખ હા હું દીવા અગરબત્તી સારું.